ત્યાં। નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચારોમાં। આપની સાથે હું છું પ્રિયંકા। કુદરતી હીરાના નામે કૃત્રિમ હીરા આયાત કૌભાંડ ઝડપાયું છે। સુરતમાં ડીઆરઆઈએ ઇમ્પોર્ટ કૌભાંડનો પર્દાફાશ કર્યો। રૂપિયા 1016 કરોડનું ઇમ્પોર્ટ કૌભાંડ ઝડપાઈ ગયું છે। સચિન સેઝમાં ડીઆરઆઈએ કામગીરી કરી। કરોડિયા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની હીરા ઉત્પાદક કંપની પર કાર્યવાહી કરવામાં આવી। કુદરતી હીરાના નામે ઇમ્પોર્ટમાં 90% કૃત્રિમ હીરા હતા। સેઝમાં પ્રોત્સાહનનો લાભ લઈને ડ્યુટી ડ્રોબેક તરીકે લેવાતો હતો। એક વર્ષમાં કરોડોનું ટર્નઓવર કર્યું। ડીઆરઆઈને શંકા છે કે ખૂબ મોટા ટર્નઓવર કરવામાં આવ્યા છે। તપાસમાં 3 હીરા ઉદ્યોગકારોની ધરપકડ કરવામાં આવી છે। 675 કરોડ રૂપિયા હવાલાથી મોકલ્યા હોવાની પણ શંકા છે। આંગડિયા પેઢી પણ હવે ડીઆરઆઈની તપાસમાં આવે તેવી શંકા છે। ડીઆરઆઈએ આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। કુદરતી હીરાના નામે જે કૃત્રિમ હીરા આયાત કરવાનું કૌભાંડ ચાલી રહ્યું હતું તેનો પર્દાફાશ કર્યો છે। ઇમ્પોર્ટ કૌભાંડનો પર્દાફાશ ડીઆરઆઈએ કર્યો છે। અમદાવાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા। નારોલ બાદ બાપુનગરમાં પણ સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા। 762 બોટલ વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે, તો સાથે જ 360 બિયરનો જથ્થો પણ ઝડપાયો છે। શેડના ધાબામાંથી 1,75,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સ્થળ પરથી પોલીસે 2 આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે। સુરત શહેરમાં ફરી મહા વેક્સિનેશન ડ્રાઈવ। શહેરના 319 સ્થળો પર રસીકરણ ડ્રાઈવ યોજવામાં આવી। અગાઉ પીએમ મોદીના જન્મદિવસે મહા વેક્સિનેશન અભિયાન કરવામાં આવ્યું હતું। 84 દિવસ પૂરા થતા ફરી રસીકરણ ડ્રાઈવ કરવામાં આવશે। શહેરમાં હજુ પણ 5 લાખથી વધુ લોકો એવા છે કે જેમને બીજો ડોઝ નથી લીધો। અને હવે વાત કરીશું પેપર લીકના આરોપની। ગુજરાતમાં ફરી એક વખત સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર લીક થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રવિવારે લેવામાં આવેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર હિંમતનગરથી શનિવારે જ લીક થયાનો આરોપ આપના નેતા યુવરાજસિંહ જાડેજાએ કર્યો છે। પેપર 10 થી 12 લાખ રૂપિયામાં વેચાયું હોવાનો અને 72 જેટલા ઉમેદવારો પાસે પહોંચ્યું હોવાનો પણ આપના નેતા દ્વારા દાવો કરાયો છે। મહત્વનું છે કે રવિવારે લેવાયેલી હેડ ક્લર્કની પરીક્ષા રાજ્યભરમાંથી 1.5 લાખ ઉમેદવારોએ આપી હતી। આપ દ્વારા પેપર લીક થયું હોવાનો આક્ષેપ કરાતા ખળભળાટ મચી ગયો છે। આપના નેતા યુવરાજસિંહે ત્યાં સુધી દાવો કર્યો કે પેપર લીક થયું ત્યારે હિંમતનગરના ફાર્મ હાઉસમાં 16 પરીક્ષાર્થીઓ અને એક નિરીક્ષકે પેપર સોલ્વ પણ કર્યું હતું। સવારે 7 વાગ્યા સુધી પેપરના ઉત્તર ગોખ્યા હતા। ત્યારબાદ પરીક્ષાર્થીઓ નીકળી ગયા હતા। બપોરે 12 વાગે પરીક્ષા હતી। પરીક્ષાનું પેપર ભાવનગર, સુરેન્દ્રનગર, વડોદરા, પ્રાંતિજ સહિતના 72 જેટલા વિદ્યાર્થીઓ પાસે પરીક્ષા પહેલા જ પહોંચી ગયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। અલગ અલગ શહેરોમાં 8 લાખથી લઈને 12 લાખ રૂપિયામાં પેપર વેચાયું હોવાનો આપ દ્વારા આક્ષેપ કરાયો છે। હિંમતનગર ખાતે ઊંચા જે ફાર્મ હાઉસ આવેલું હતું ઊંચામાં, ત્યાંથી એ પેપર લીક થયું હતું અને આ પેપર ઘણા બધા વિદ્યાર્થીઓ પાસે હાર્ડ કોપી અને સોફ્ટ કોપીમાં પહોંચ્યું હતું। ઊંચા ફાર્મ હાઉસ ખાતે 16 જેટલા વિદ્યાર્થીઓ ફાર્મ હાઉસમાં રહેતા હતા અને ત્યાં એ પેપરને સોલ્વ કરવામાં આવ્યું। ત્યાં એક વિદ્યાર્થી 16 વિદ્યાર્થી સાથે 2 નિરીક્ષકોએ પેપર સોલ્વ કરી આપ્યું અને આ પેપર જે છે એ ત્યારબાદ ત્યાંથી લીક થઈ અને સવાર સુધીમાં કહી શકાય કે ભાઈ ભાવનગરમાં 3 વિદ્યાર્થીઓ પાસે, સુરેન્દ્રનગરમાં 1 વિદ્યાર્થી પાસે, વડોદરામાં 2 વિદ્યાર્થી પાસે, પ્રાંતિજમાં 2 વિદ્યાર્થી પાસે, હળિયોલ, કાણિયોલ, હિંમતનગર, પ્રાંતિજ તેમાં 3 વિદ્યાર્થીઓ પાસે આ પેપર પહોંચ્યું હતું અને અમારી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ જે પેપર છે ટોટલ 72 જેટલા ઉમેદવારો પાસે 200 માર્કનું પેપર પહોંચી ગયું હતું અગાઉથી જ। કેમ કે પેપરનો સમય જ્યારે 12 વાગ્યાનો હતો ત્યારે આ પેપર સોશિયલ મીડિયામાં તમે જોઈ શકો છો કે 10:32 અને
10:36 આ પેપર સોશિયલ મીડિયા ઉપર વાયરલ હતું। પેપર લીક થયાના આક્ષેપ બાદ રજૂ કરેલા દસ્તાવેજો પૈકી બતાવેલા ઘર અને જગ્યા પર એસઓજી અને સ્થાનિક પોલીસે તપાસ કરી। પ્રાંતિજના ઉછા ગામના પ્રવેશ દ્વારે આવેલા ફાર્મ હાઉસ પર પોલીસે કાર્યવાહી હાથ ધરી। સીસીટીવીથી સજ્જ ફાર્મ હાઉસનું ડીવીઆર પોલીસ લઈ ગઈ છે। આ ફાર્મ હાઉસ ડોક્ટર નીતિન પટેલ અને રાજુ પટેલનું છે। તો પેપર લીકની ઘટના અંગે કોંગ્રેસે પ્રતિક્રિયા આપતા કહ્યું કે પેપર લીક થવાની ઘટના ગુજરાતમાં કંઈ નવી નથી। ઘટનાની હાઈકોર્ટના જજ પાસે તપાસ કરાવવી જોઈએ તેવું જગદીશ ઠાકોરે નિવેદન આપ્યું। ગુજરાતમાં નવું નથી। એક લાયકાતવાળી જાહેરાત સાથે સરકારી ભરતીની જાહેરાત આવે, એ જાહેરાતની તારીખો નક્કી થાય, એની પ્રેક્ટિકલ નક્કી થાય, એની લેખિત પરીક્ષાઓ નક્કી થાય અને પાછી નવી એક જાહેરાત આવે કે આ લાયકાતમાં ફેરફાર કરીને અમે ફલાણી લાયકાત સાથેની આ પરીક્ષા લઈએ છીએ। આ વારંવાર ગુજરાતના 25 લાખ શિક્ષિત બેરોજગારોની સાથે છેતરપિંડી કાવતરા કરી અને ગુજરાતના બેરોજગાર યુવાનોને નોકરીથી વંચિત રાખવાનું વ્યવસ્થિત એક કાવતરું ગુજરાતમાં ચાલી રહ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસીમાં કાશી વિશ્વનાથ કોરિડોરના ઉદ્ઘાટન સાથે વારાણસીના વિકાસમાં વધુ એક સોપાન ઉમેર્યું છે। ત્યારે સાંસદ મનસુખ વસાવાએ કોંગ્રેસ પર આક્ષેપ કર્યા કે કોંગ્રેસ પાર્ટીએ દેશની સંસ્કૃતિને ખતમ કરી દીધી છે। વારાણસીમાં કાશી વિશ્વનાથ કોરિડોરનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું। જે પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા અર્ચન કર્યું હતું। ત્યારે દેશભરના અનેક શિવ મંદિરોમાં પણ શિવ પૂજાનું આયોજન થયું હતું। જે અંતર્ગત નર્મદાના શૂળપાણેશ્વર મહાદેવ મંદિરમાં સાંસદ મનસુખ વસાવાએ જળાભિષેક કર્યો હતો। આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવાએ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે વિપક્ષી પાર્ટીએ દેશની નદીઓને પ્રદૂષિત કરીને દેશની સંસ્કૃતિને ખતમ કરી દીધી છે। હંમેશા હું ધાર્મિક બાબતે ક્યારેય રાજનીતિ કરતો નથી, પણ જે સત્ય છે એ દુનિયાને દેખાય છે કે પૂર્વ સરકારોએ આ દેશની નદીઓ ને કેમિકલથી માંડીને ભૂગર્ભ ગટરથી માંડીને ગંદા પાણીથી ગંદી કરી નાખી હતી। નદીઓનું અસ્તિત્વ મિટાવી દીધું હતું। નદીઓની જે પવિત્રતા છે એને ખતમ કરી નાખી હતી। કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારની સાથે સાથે મનસુખ વસાવાએ પ્રધાનમંત્રી મોદીના વખાણ પણ કર્યા। જેમાં તેમણે કહ્યું કે દેશમાં મોદી સરકાર આવ્યા પછી જ ધાર્મિક સ્થળો સ્વચ્છ થયા છે અને તેમનો વિકાસ થયો છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। વડોદરાના મકરપુરામાં ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ સંસ્થામાં રહેતી બાળકીઓના ધર્મ પરિવર્તનની પોલીસ ફરિયાદ નોંધાઈ છે। બાળકીઓના ખ્રિસ્તી ધર્મમાં લગ્ન કરાવાતા હોવાનો આક્ષેપ થયો છે। ફરી ધર્મના નામે બાળકોનું ધર્મ પરિવર્તન। મિશનરી સ્કૂલની મેલી મુરાદ સામે આવી। વડોદરામાં ફરી ધર્મ પરિવર્તનની ગૂંજ ઉઠી છે। શહેરના મકરપુરામાં આવેલી મિશનરી ઓફ ચેરિટેબલ ચિલ્ડ્રન ફોર ગર્લ્સ સામે બાળકોના ધર્મ પરિવર્તનનો આક્ષેપ થયો છે। યુવતીઓને બાઇબલ ભણાવી અન્ય સમાજમાં લગ્ન કરાવ્યા હોવાના આક્ષેપ થયા છે। हिंदू समाज में ही हम लोग शादी करवाए हैं। अगर आप लोग को देखना हो तो हम लोग फोटो भी दिखा सकते हैं। वो शादी के बाद ही वो अपना धर्म बदले हो, शादी के बाद, पहले नहीं। નેશનલ કમિટી ફોર ચિલ્ડ્રન પ્રોટેક્શનના ચેરમેને સંસ્થાની ઓચિંતી મુલાકાત લીધી। તેમાં ઘટસ્ફોટ થયો। કમિટીના સભ્યએ કલમ 295C, 298 અને ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ એક્ટ મુજબ ફરિયાદ થઈ છે। 10 તારીખના રોજ કમિટીએ જે સંસ્થા છે તેની વિઝિટ કરી અને ત્યાં આગળ જે પ્રવૃત્તિઓ ચાલતી હતી એ બાબતે એક રિપોર્ટિંગ કરેલું છે કલેક્ટર સાહેબને, જેમાં ધાર્મિક જે બાળકો છે એમને ધર્મ પરિવર્તન કરવા માટે પ્રેરિત કરવાનો મુદ્દો છે એક। મકરપુરા પોલીસ સ્ટેશનમાં ધર્મ પરિવર્તનની ફરિયાદ દાખલ થતાં સંસ્થામાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે। બાળકોને ધર્મ પરિવર્તન કરાવાતું હોવાની બાબતો સામે આવતા કલેક્ટરે તપાસ તેજ કરાવી છે। અંકિત ગોંસીકર, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। અને હવે વાત કરીએ ડ્રગ્સ મુક્ત ગુજરાતની।
ડ્રગ્સની બધીએ ગુજરાતના અનેક પરિવારોની સુખ શાંતિ અને સમૃદ્ધિને નુકસાન પહોંચાડ્યું છે. ભારતના ભાવિને ખોખલું કરવા માટે કેટલીક શક્તિઓ ષડયંત્ર રચી રહી છે. ડ્રગ્સ એક બદી છે જે સમાજને ધીમે ધીમે ખોખલું કરી નાખશે. ત્યારે ડ્રગ્સ સામે ન્યૂઝ 18 ગુજરાતીએ શરૂ કર્યું છે સૌથી મોટું અભિયાન અને અમારો નારો છે ડ્રગ્સ મુક્ત ગુજરાત. ન્યૂઝ 18 ગુજરાતીની નેમ છે કે ગુજરાત ડ્રગ્સ મુક્ત બને. બરબાદીનો નશો એટલે ડ્રગ્સ. પાયમાલીનો રસ્તો એટલે ડ્રગ્સ. પીખી નાખે છે પરિવારને. આવો ડ્રગ્સથી મુક્ત કરીએ યુવાધનને. ડ્રગ્સથી મેળવીએ આઝાદી. ગુજરાતના યુવાધનને બચાવવા કરો સંકલ્પ. ન્યૂઝ 18 ગુજરાતીનું સૌથી મોટું અભિયાન. ડ્રગ્સ મુક્ત ગુજરાત. આવો તમે પણ જોડાઓ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. આ અભિયાન થકી અમારો સંકલ્પ છે ગુજરાત ડ્રગ્સ મુક્ત બનાવવાનો. આ અભિયાન થકી ન્યૂઝ 18 ગુજરાતી અપીલ કરે છે કે ડ્રગ્સના દૂષણથી બચીને રહીએ. આ વિનાશક ડ્રગ્સને જાકારો આપીએ. આપણે બચીએ ને આપણી આવનારી પેઢીને પણ બચાવીએ. ન્યૂઝ 18 ગુજરાતી આગામી કેટલાક દિવસો સુધી ડ્રગ્સ મુક્ત ગુજરાત માટે આ ખાસ મુહિમ ચલાવશે. આ અભિયાનમાં સામાન્ય જનતાથી લઈને નેતા, અભિનેતા, યુવા અને મહિલાઓ પણ જોડાશે. ન્યૂઝ 18 ગુજરાતીની જનતાને અપીલ છે કે તમે પણ અભિયાનમાં જોડાઓ. ડ્રગ્સની બદી સામે ન્યૂઝ 18 નો નારો, ડ્રગ્સ મુક્ત ગુજરાતનો સંકલ્પ. આગળ જોઈશું અન્ય સમાચારો. હાલ રોકાઈશું એક વિરામ માટે. न्यूज हेडलाइन प्रायोजक पेट सफा आयुर्वेदिक चूर्ण. पेट सफा हर रोग दफा. न्यूज हेडलाइन प्रायोजक पेट सफा आयुर्वेदिक चूर्ण. पेट सफा हर रोग दफा. બાકી પગાર, પીએફના નાણાં અને કાયમી ભરતી જેવા પ્રશ્નોને લઈ કર્મચારીઓની હડતાળ. કર્મચારીઓએ પોતાની માંગ ન સંતોષાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી. પ્રમુખ સહિત કાઉન્સિલરોએ સફાઈ કર્મચારીઓની સમજાવટ માટે પ્રયાસ શરૂ કર્યા. પંચમહાલના ગોધરા તાલુકાના નારપુરા ગામે ખેડૂતો અને ગ્રામજનોનો હલ્લાબોલ. ઈંટ ભઠ્ઠાના માલિકે ખેડૂતોના ખેતર અને રસ્તા પર ગેરકાયદે બાંધકામ કરી રસ્તો બંધ કર્યો હોવાનો આક્ષેપ. ભઠ્ઠાની જમીન સરકારની થઈ હોવા છતાં બાંધકામ અને ઈંટોનું ઉત્પાદન ચાલુ હોવાનું ગામના લોકોએ જણાવ્યું. ખેડૂતો દ્વારા કલેક્ટરને લેખિત રજૂઆત બાદ પણ કોઈ નિરાકરણ નહીં. રાજ્યમાં હજુ ગગડશે ઠંડીનો પારો. આગામી 24 કલાકમાં રાજ્યમાં કોલ્ડવેવની હવામાન વિભાગની આગાહી. અંબાજી પંથકમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો. વાદળછાયું વાતાવરણ સર્જાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ. જો માવઠું થશે તો ખેડૂતોના રવિ પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતા. સાબરકાંઠા જિલ્લામાં ઠંડીની મોસમ વચ્ચે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો. જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું. વાદળછાયા વાતાવરણ વચ્ચે ખેડૂતોમાં ચિંતાનો માહોલ.
રાજકોટ જિલ્લાના ધોરાજી માર્કેટ યાર્ડમાં ડુંગળીની હરાજી શરૂ. પ્રથમ દિવસે 12 જેટલી ગાડીઓ ઝડપી ભરેલી આવી. હરાજીમાં ડુંગળીના ભાવ 100 થી 400 રૂપિયા બોલાયા. સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી. વડોદરાના ધારાસભ્યએ ખાનગી કંપની સામે માંડ્યો મોરચો. અકોટા સ્થિત ગેલ કંપનીએ ચોંકારી ગામના ખેડૂતોને યોગ્ય વળતર ન ચૂકવ્યું હોવાનો આક્ષેપ. વળતર માટે કંપની યોગ્ય પગલાં ન ભરતી હોવાથી ખેડૂતોમાં રોષ. વર્ષ 2016-17માં ખેડૂતો અને સહકારી મંડળીઓની જમીન પર કરાયું હતું ડ્રીલિંગ. પૂર દરમિયાન થયેલા નુકસાનનું વળતર ન ચૂકવાયું હોવાનો આરોપ. ખેડૂતોના રોષને પગલે કંપનીની બહાર ગોઠવાયો બંદોબસ્ત. વીરપુરમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધ્યા. ખેડૂત અજયભાઈએ 30 વીઘા ખેતરમાં ગાય આધારિત મલ્ટિપલ પ્રાકૃતિક ખેતી કરી. 5 અલગ અલગ પ્લોટિંગ પાડીને વિવિધ પાકનું કર્યું વાવેતર. 30 વીઘા ખેતરમાં મરચા, લસણ, ડુંગળી, ઘઉં જેવા પાકોની પ્રાકૃતિક ખેતી. અજયભાઈએ 8 વીઘા ખેતરમાં બેડ મલ્ચિંગ પદ્ધતિથી મરચાનું વાવેતર કર્યું. શિયાળામાં શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. જથ્થાબંધમાં 40 થી 50 રૂપિયા કિલો મળતા શાકભાજીનું વેપારીઓ છૂટક બજારમાં કરી રહ્યા છે. 60 થી 75 રૂપિયામાં વેચાણ. અતિવૃષ્ટિના કારણે પાકને નુકસાન થતા ભાવ વધ્યા હોવાનો વેપારીઓનો મત. બજારમાં 60 થી 70 રૂપિયા કિલોએ વેચાઈ રહ્યા છે ટામેટા, જ્યારે કોબીજનું 60 થી 70 રૂપિયાએ વેચાણ. ડુંગળી, બટાકાના ભાવમાં પણ વધારો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાશીમાં કાળભૈરવ મંદિરે પૂજા અર્ચના કરી. આ સાથે જ કાળભૈરવની ભવ્ય આરતી ઉતારી. વારાણસીમાં દિવ્ય કાશી ભવ્ય કાશી કાર્યક્રમનું આયોજન. પીએમ મોદીએ લલિતા ઘાટ પહોંચી ભગવા વસ્ત્ર ધારણ કર્યા. બાદમાં પીએમ મોદીએ ગંગામાં ડૂબકી લગાવી સ્નાન કર્યું. મા ગંગાના ખોળામાં પૂજા અર્ચન કરી પ્રધાનમંત્રીએ ધન્યતા અનુભવી. પ્રધાનમંત્રી મોદીએ ગંગા નદીમાં સ્નાન કરી ગંગાજળથી સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યું. ત્યારબાદ પ્રધાનમંત્રીએ વિધિવત રીતે કળશમાં ગંગાજળ ભર્યું. કાશી વિશ્વનાથની પૂજા બાદ પીએમએ વિશ્વનાથ ધામ પરિસરમાં સફાઈ કર્મચારીઓ પર પુષ્પવર્ષા કરી. સાથે જ પ્રધાનમંત્રી મોદીએ સફાઈ કર્મચારી સાથે ફોટો સેશન કરાવ્યું. કાશી વિશ્વનાથ ધામમાં પ્રધાનમંત્રી મોદીએ કારીગરો સાથે ભાજપ ગ્રહણ કર્યું, ભોજન ગ્રહણ કર્યું. કાશી ધામનું નિર્માણ કરનારા કારીગરોની સાથે ભોજન ગ્રહણ કર્યું. પ્રધાનમંત્રી મોદી કાળભૈરવ મંદિરની પૂજા અર્ચના બાદ ગંગાઘાટ જવા રવાના થયા હતા. આ દરમિયાન સ્થાનિક લોકોએ પ્રધાનમંત્રીને મળવા તેમજ રોકાણ માટેની ઈચ્છા વ્યક્ત કરી. લલિતા ઘાટ પર પીએમ મોદીની એક ઝલક જોવા માટે લોકો ઉમટ્યા. લોકોએ કહ્યું કે હવે કાશીની તસવીર સંપૂર્ણ બદલાઈ ગઈ. સમગ્ર કાશી આજે બમ બમ ભોલેના નાદથી ગૂંજી ઉઠ્યું. બનારસના વિકાસ પર બોલ્યા મોદી. કહ્યું બનારસ પર કેટલાક લોકોને સંદેહ હતો કે વિકાસ નહીં થઈ શકે, પરંતુ આજે સૌની સામે છે દૃશ્ય. દિવ્ય કાશી ભવ્ય કાશી કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગરના ધોળેશ્વર મહાદેવ મંદિરે કાર્યક્રમ. ગૃહ રાજ્યમંત્રી, મેયર સહિત ગાંધીનગરના હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત. એલઈડી પર નિહાળ્યો દિવ્ય કાશી ભવ્ય કાશીનો કાર્યક્રમ. અમદાવાદના બોડક દેવમાં આવેલા પરમેશ્વર ધામ શિવ મંદિરમાં લગાવાઈ એલઈડી સ્ક્રીન. દિવ્ય કાશી ભવ્ય કાશી કાર્યક્રમનું કરાયું જીવંત પ્રસારણ. શહેર ભાજપ પ્રમુખ અને સ્ટેન્ડિંગ ચેરમેન પણ રહ્યા હાજર. અરવલ્લી ભાજપે 800 ગામોમાં ભવ્ય કાશી દિવ્ય કાશીની ઉજવણી કરી. શિવ મંદિરોમાં ભાજપ કાર્યકરોએ કરી પૂજા. મોડાસામાં મહિલા મોરચાએ કાઢી કળશ યાત્રા. જેતપુરમાં દિવ્ય કાશી ભવ્ય કાશી અંતર્ગત સોમનાથ મંદિરે ભાજપ દ્વારા મહાઆરતી યોજાઈ. જેતપુર ભાજપ સંગઠન હોદ્દેદારો તેમજ વિવિધ સંગઠનના કાર્યકરો રહ્યા ઉપસ્થિત. કાશી વિશ્વનાથ મંદિરના નવીનીકરણને લઈ ભારતમાં દિવ્ય કાશી ભવ્ય કાશીનું આયોજન. બોટાદમાં ભાજપે બરવાડાના પ્રાચીન ભીમનાથ મહાદેવ મંદિરે પૂજા વિધિ સાથે જળાભિષેકનું કર્યું આયોજન. વલસાડ જિલ્લાના તમામ તાલુકા અને શહેરના શિવાલયોમાં ભાજપે કર્યો જળાભિષેક. મોટી સંખ્યામાં લોકોએ કરી પૂજા અર્ચના. કાર્યકરોએ નિહાળ્યું દિવ્ય કાશી ભવ્ય કાશીનું લાઈવ પ્રસારણ. વાપીની આસોપાલવ સોસાયટીના શિવાલયમાં ભાજપના કાર્યકર્તાઓ અને અગ્રણીઓએ યોજ્યો કાર્યક્રમ. કાશીમાં પીએમ મોદીએ કરેલી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને નિહાળ્યો. ભાજપે આ દિવસને ઐતિહાસિક ગણાવ્યો. કાશી વિશ્વનાથ લોકાર્પણ સંદર્ભે સુરતમાં પણ યોજાયો કાર્યક્રમ. વરાછા વિસ્તારમાં સિદ્ધ કુટેર મંદિરમાં અભિષેક કાર્યક્રમ. વેલકમ બેક. સમય થયો છે ક્રિપ્ટોની સમજનો. ZPay and News 18 Network present ક્રિપ્ટો કી સમજ. હેલો ક્રિપ્ટોની સમજમાં આજે આપણે આવવું જોઈએ કોઇન્સ અને ટોકન્સ વચ્ચેનો ફરક. ક્યારેક આ એક જ શબ્દ બે રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે.
પરંતુ કોઇન્સ અને ટોકન્સ વચ્ચે તદ્દન અલગ કોન્સેપ્ટમાં કામ કરે છે. વાત કરીએ કોઇન્સની તો ક્રિપ્ટોકરન્સી કોઇન્સ અથવા એટકોઇન્સ રિક્રિપ્શન ટેકનિકનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે અને એ ડિજિટલ ધન પબ્લિક ઓપન બ્લોકચેનથી બંધાયેલું છે. સામૂહિક રૂપથી સંગ્રહિત ડેટા સહભાગીઓ વચ્ચે વહેંચાયેલ છે. બ્લોકચેન પારદર્શિતાની ગેરંટી આપે છે અને છેતરપિંડીને ઘટાડે છે. કોઈન મોકલી શકાય છે, મેળવી શકાય છે અને માઇન કરી શકાય છે. કોઈન બદલી શકાય છે, વિતરણ કરી શકાય છે અને એક્સેપ્ટેબલ છે, પોર્ટેબલ અને ટકાઉ હોવાની સાથે સાથે આની સંખ્યા સીમિત છે. કોઈન પૈસા સિવાય કોઈ કામ કરવા માટે નથી. કોઈન એ કરન્સી છે જેનો ઉપયોગ ચીજોને ખરીદવા અને વહેંચવા માટે કરી શકાય છે. આગળ વાત કરીએ ટોકન્સની તો એક પ્રોજેક્ટ ડિજિટલ એસેટ છે ટોકન. આ પ્રોજેક્ટ ઇકોસિસ્ટમમાં ચૂકવણીનો એક પ્રકાર છે. તેઓ નેટવર્કમાં સિક્કાની જેમ કામ કરે છે. સંપત્તિ અથવા યુટિલિટી પ્રતિનિધિત્વ કરે છે. ડિજિટલ ટોકન્સનો ઉપયોગ અમુક પ્રોજેક્ટ્સમાં થાય છે. એથેરિયમ જેવા પ્લેટફોર્મ પર ટોકન્સ બનાવી શકાય છે. વપરાશકર્તાઓ એક વોલેટમાં બહુવિધ ટોકન્સ સ્ટોર કરી શકે છે. હવે જોઈએ ટોકનના એક્ઝામ્પલ્સ. તો તેનો ઉપયોગ ચોક્કસ સમય સ્થળ પર થાય છે. ટોકન કોઈની કોન્સર્ટ ટિકિટ વાસ્તવમાં એક ટોકન જ છે. કોન્સર્ટની સાથે રેસ્ટોરન્ટ બિલ ચૂકવી શકાતા નથી. કોઈન અને ટોકન એમાં વાત કરીએ તો તમે કોઈનથી ટોકન ખરીદી શકો છો, પરંતુ ટોકનથી કોઈન નથી ખરીદી શકતા. કોઈન સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. ચોક્કસ પ્રોજેક્ટમાં ટોકન્સનો ચોક્કસ ઉપયોગ થાય છે. તો ક્રિપ્ટોની સમજમાં આજે બસ આટલું જ. ફરી આવી જ કેટલીક રસપ્રદ અને ઉપયોગી જાણકારી લઈને આવીશ. હાલ મને રજા આપશો. નમસ્કાર. ZPay and News 18 Network present क्रिप्टो की समझ. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.